ભુવાનગરી વડોદરામાં તંત્રના પાપે એક બાદ એક ભુવાઓ પડી રહ્યા છે। વધુ એક ભુવો પડ્યો છે વડસર બ્રિજની નીચે। બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે અને તેવામાં મસમોટો ભુવો પડી ગયો છે। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે જો બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન આ ભુવો પડ્યો હશે તો પાલિકા આ મામલે નોટિસ પણ પાઠવશે, પરંતુ છાસવારે શહેરમાં ભૂવા પડવાની જે ઘટનાઓ છે તે જોવા મળતી હોય છે। વધુ એક ભૂવો જે વડસર બ્રિજ નીચે સર્જાયો છે તેને લઈને વહેલામાં વહેલી તકે પાલિકા કામ કરે તે જરૂરી બન્યું છે। ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। વડસર રોડ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, ત્યારે ગત રાત્રે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલ્લરની બાજુમાં જ માટી ધસી પડતા ભૂવો પડ્યો અને માટી ધસી પડતા અંદાજિત 100 ફૂટથી મોટો ભૂવો પડ્યો। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી। આ ભૂવામાં ભરાયેલ પાણી કાઢવા પાઇપો મૂકવામાં આવી અને ભૂવા ભરેલ પાણીને બહાર કાઢવાની કામગીરી શરૂ ચાલી રહી હતી। ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવા લગાડવામાં આવેલ પાઇપોમાં પણ ઠેક ઠેકાણે લીકેજ જોવા મળ્યું, જેમાં કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આ થયેલા નુકસાનની કામગીરી કરવા માટે જણાવવામાં આવ્યું છે। અગાઉ હાઈ સ્પીડ રેલવેની રિક્વેસ્ટ હતી, એટલે આપણે ત્યાં આગળ જે પાણીની લાઈન છે એને શિફ્ટ કરેલી હતી એમના પિયરમાં નડતરરૂપ હતી એટલે, અને આજે સવારે 6 વાગ્યાના આસપાસ એમના પિયરની કામગીરી કરતી વખતે એમના દ્વારા જ લીકેજ થયું છે। 500 mmની લાઈન છે આપણી। મેસેજ મળતા એન્જિનિયરો સ્થળ વિઝિટ કરી લીધેલી અને આગળથી વાલ્વ બંધ કરી દીધો છે। હાઈ સ્પીડ રેલવેથી આ નુકસાન થયું છે એટલે એમને કોઓપરેટ કર્યું છે કોર્પોરેશન સાથે, અને એમને આપણા રજિસ્ટર વેન્ડર અને એક્સપિરિયન્સ વેન્ડર આપણે પ્રોવાઈડ કર્યા છે, જેમના દ્વારા એ લોકો કામગીરી વહેલી તકે પૂર્ણ કરશે। સાહેબ, કોઈ એટલે આટલો મોટો ઉપરથી જોઈએ તો એકદમ આમ મિની તળાવ જેવું લાગે, એટલો મોટો ભૂવો પડી ગયો, આવું કેવી રીતે શક્ય બને? એમાં હકીકત એવી છે કે 500 mmની લાઈન છે, એટલે લાઈન મોટી છે અને એમના મશીનથી આમાં કટ વાગ્યો હશે, એટલે જ્યારે 500 mmની લાઈન હોય એટલે એની અંદર વોલ્યુમ પણ વધારે હોય પાણીનું, અને વાલ્વ બંધ કરવા જઈએ તે સમયગાળામાં જે પાણી લાઇનની અંદર રન કરતું હોય એ બધું બહાર આવી જાય, એને કારણે આટલો મોટો ખાડો ભરાયેલો દેખાય છે આપને। અને આપણે હાલમાં વાલ્વ બંધ કરી દીધો છે, એટલે પાણી કંટ્રોલ કરી દીધું છે, બંધ કર્યું છે, અને થોડા સમયમાં એ લોકો ડીવોટરિંગ કરીને કામગીરી શરૂ કરશે। હજારો લીટર પાણી વહી ગયું, આપણે એમને કોઈ નોટિસ કે દંડ ફટકારીશું? કારણ કે નુકસાન તો પાલિકાને જ ગયું છે અલ્ટિમેટલી, એને પાણી બી આટલું બધું વહી ગયું, આ તો કેવી રીતનું એ લોકોનું વાત છે? 100% એમની ભૂલ છે, પણ આ જે ઘટના તે એક્સિડન્ટ જેવું કહેવાય કે એમને શિફ્ટિંગ આપણે કરી આપેલું હતું, તેમ છતાં એમની કામગીરી દરમિયાન થયું છે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે એમને જાણી જોઈને ના કર્યું હોય, પણ જે નુકસાન થયું છે તો એ બાબતમાં એની સામે શું નોટિસની કાર્યવાહી કરવી એ અમે ઉપલા અધિકારી સાહેબ સાથે ચર્ચા વિમર્શ કરીને અને આગળ કાર્યવાહી કરીશું। કાર્યવાહી થઈ શકે ખરી સાહેબ? આમાં ઉપલા અધિકારી સાથે નિષ્કર્ષ કરીએ અને કઈ રીતે આ ઘટના ઘટી છે, જાણી જોઈને થઈ છે, કોઈની નિષ્કાળજી છે કે એક્સિડન્ટ સ્વરૂપે થઈ છે, એ એના તથ્ય પાસા ચકાસવા પડે, એના પછી એના પર કાર્યવાહી કરી શકાય। જવાબ માંગીશું આપણે? ચોક્કસથી જવાબ માંગીશું। એ સડનલી એવું છે કે 6 વાગે આપણને ખબર પડી, 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે જ્યારે પાણી આવે છે ત્યારે કે લીકેજ થયું છે, એ રીતના આખું માટી સાથે કુલપ્સ થયું છે। શેનું લીકેજ છે તમને ખબર? હવે એ તો આઈડિયા નથી, પણ પીવાના પાણીનું જે લાઈન છે એ જ છે। મુખ્ય નળિકા જે પીવાના પાણીનું, હવે એના માટે આઈડિયા નથી। આજે પાણી મૂકીને મોટરથી પાણી બહાર કાઢવામાં આવ્યું છે, એ તો ખરું જ, એ અમારી પ્રોસિજર જે છે એ અમે કરી રહ્યા છીએ। એટલે કોના દ્વારા કામગીરી ચાલી રહી છે? શેનો? આ કામગીરી કોના દ્વારા ચાલી રહી? બુલેટ ટ્રેનના તરફથી। આજે કામગીરી દરમિયાન આ ભૂવો પડ્યો છે? ના, એના લીધે નથી પડ્યું। ક્યારે ખબર પડી તમને? સવારના સમથિંગ 6 થી 7 ની વચ્ચે જ। આપણો પરિચય? મનોજકુમાર મણિભાઈ જાંબુ। તમે એના કોણ છો? અહીંયા સાઈડ પર કામ કરું છું, સુપરવાઇઝર છો? હા। કોર્પોરેશન? ના।